ગુડ મોર્નિંગ બધા વિદ્યાર્થી મિત્રોને. તમે જાણો છો કે લોકડાઉન પછી થોડોક સમય આપણે આવ્યા, ઘણો બધો સિલેબસ આપણે ફરીથી ચલાવ્યો. એમાં યુનિટ 1 ચિત્તા સ્ટીયરથી લઈ અને આપણે યુનિટ 6 સુધી ધ નાઇટ્રેટ એન્ડ દેઓલી. ઓકે, પછી આપણે ગ્રામર પણ ઘણું બધું શીખ્યા, જેમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ હોય, પછી ડાયલોગ રાઇટિંગ હોય, પેરેગ્રાફ રાઇટિંગ હોય, ઈમેલ રાઇટિંગ હોય અને પિક્ચર ડિસ્ક્રિપ્શન હોય. આવા ઘણા બધા ટોપિકની આપણે ચર્ચા કરી. હવે મારે તમને ચર્ચા કરાવી છે અત્યારે જે ફ્રેમ ધ ક્વેશ્ચન, જે મેં નામ લખ્યું છે એની. તમે જાણો છો કે ફ્રેમ ધ ક્વેશ્ચનમાં અમુક એવા ટોપિક આવે જેનું તમારે શું કરવાનું હોય, એને કાળ કયો છે, એનું વર્બ કયો વાપરવું, આના આધારે તમે ફ્રેમ ધ ક્વેશ્ચન મોટા ભાગે બનાવતા હો છો. ઓકે, તો તમે જુઓ તો પહેલો ફ્રેમ ધ ક્વેશ્ચન અહીંયા આપણે વુ થી શરૂ કરીએ. ફ્રેમ ધ ક્વેશ્ચન તો ઘણા છે, જેમાં WH માં ક્યાંથી શરૂ કરશું? યસ, વુ થી શરૂ કરશું. વુ એટલે કે કોટ. સીધું આપણને એક એવો એનાલિસિસ મળે કે આટલા બધા ફ્રેમ ધ ક્વેશ્ચન માંથી જો સહેલામાં સહેલું કોઈ ફ્રેમ ધ ક્વેશ્ચન હોય તો એ વુ થી શરૂ થતો પ્રશ્ન છે. આપણે જોઈએ, એમાં આપણે કહીએ કે રાધા પ્લેસ ફૂટબોલ. રાધા છે એ ફૂટબોલ રમે છે. હવે રાધાની નીચે લાઈન છે, તો તરત જ્યારે આ વાક્ય બન્યું ને ત્યારે તમને ખબર પડી જોઈએ કે વાક્ય કોનાથી બન્યું. કર્તા છે, ક્રિયાપદ છે, કર્મ છે. ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ તો સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ છે. ઓકે, જ્યારે સબ્જેક્ટની નીચે લાઈન હોય ત્યારે કોણથી પ્રશ્ન બને? વુ થી બને. અને આ કેવા હું માંગે છે તો કે આ એવું કહેવા માંગે છે કે જેની નીચે અંડરલાઈન છે એનાથી પ્રશ્ન બનવો જોઈએ, અંડરલાઈન કરેલો જવાબ હોવો જોઈએ. તો કે આપણે એવું કહીએ કે કોણ ફૂટબોલ રમે છે, તો જવાબમાં શું આવશે? રાધા પ્લેસ ફૂટબોલ. રાધા ફૂટબોલ રમે છે. ઓકે, હવે રાધા છે ત્યારે કર્તાના સ્થાને છે. કર્તાના સ્થાને એટલે કે સબ્જેક્ટને, તો સબ્જેક્ટની નીચે જ્યારે અંડરલાઈન હોય ત્યારે આપણે બનાવશું કોણથી? તો કે વુ થી બનાવશું. તો ચાલો આપણે બનાવીએ. તો પહેલા આપણે રાધાની જગ્યાએ શું લેશું? તો કે વુ. હવે કયો કાળ છે? તો કે એસ કે યસ. તો યાદ રાખવાનું ડુ ડઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો વુ પછી અત્યારે વુ છે એટલે બીજું કંઈ નહીં, સીધું પ્લેસ ને ઉતાર નાખવાનું અને ફૂટબોલનું ફૂટબોલ. પણ જો અહીંયા રાધાની જગ્યાએ લાઈન ન હોય અને ફૂટબોલની જગ્યાએ લાઈન હોય તો તમારે જોઈતા ફેરફાર કરવા ફરજિયાત છે. કારણ કે વુ હોય તો કર્તાની જગ્યાએ વુ મૂકી અને આખું વાક્ય એમના, પણ બાકી બીજે ક્યાંય નહીં, બીજા એક પણ ફ્રેમ ધ ક્વેશ્ચનમાં નહીં. તો રાધાની જગ્યાએ વુ મૂક્યું, પ્લેઝનું પ્લેઝ મૂક્યું અને ફૂટબોલનું ફૂટબોલ મૂક્યું. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. વુ પ્લેઝ ફૂટબોલ. જવાબ મળી ગયો અંડરલાઈન કરેલો. ઓકે, ચાલો હજી આપણે બીજા વાક્યની ચર્ચા કરીએ. પિયુષ is reading a book. પિયુષ છે ને એ બુક વાંચે છે. અંડરલાઈન હશે પિયુષની નીચે. તો શું કરશો? તો કે પિયુષની જગ્યાએ પહેલા તો આપણે વુ મૂકશું. વુ પછી is પછી reading a book. Who is reading a book? તો જવાબમાં શું આવશે? પિયુષ is reading a book. તમે જોયું કે અંડરલાઈન કરેલા વાક્ય નીચે વુ મૂકી પછી આખું વાક્ય એમના. હવે જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એવું નથી કરવાનું કે વુ લખે ને પછી પિયુષના નીચે ઉતારે પછી પાછું આખું વાક્ય એમના રાખે, એવું તમારે કંઈ કરવાનું છે નહીં. ચાલો, તો આ હતા વુ ના ઉદાહરણ. તો વુ તમને સમજાણું હશે. વુ આપણે ઓનલાઈનમાં ચલાવ્યું છે, પછી અત્યારે તમને ફરીથી એકવાર એટલા માટે ચલાવ્યું તમને બધા ફ્રેમ ધ ક્વેશ્ચન છે તમારી નજર સામેથી પસાર થઈ જાય. ઓકે, વુ કરાવ્યા પછી આપણે જોવું છે વોટ તરફ. વોટ નું પ્રોપર ગુજરાતી શું થાય? તો કે શું. આપણે વાક્ય વુ માં શું લખ્યું હતું કે રાધા પ્લેસ ચેસ અલા ફૂટબોલ. તો ઈનું વાક્ય આપણે અહીંયા લખશું રાધા પછી પ્લેસ પછી ચેસ નું ચેસ એમના. હવે તમે જુઓ કે રાધાની જગ્યાએ ચેસ ની નીચે લાઈન રાખીએ, અથવા તો આપણે ચેસ નથી લખવું, આપણે ઈનું વાક્ય લખવું છે ફૂટબોલ. તો આપણે ફૂટબોલ નું ફૂટબોલ રાખીએ, એમાં આપણે અંડરલાઈન કરી દઈએ. ચલો હવે મારે આ વાક્યને બનાવશું કેમ કરશું? તો કે જ્યારે આ છે કર્તા, આ છે ક્રિયાપદ અને આ છે તમારું કર્મ. હવે કર્મમાં છે એ ફૂટબોલ એવું છે તો
રમે છે તો જવાબ શું આવશે ફૂટબોલ. કોણ રમે છે એમ કહીએ તો શું આવે તો કે રાધા. તો કે આપણે તો એવો જવાબ લાવવાનો છે કે જે ફૂટબોલ થી બને. તો આપણે શું કરશું તો કે પહેલા કરશું વોટ. વોટ પછી ડુ કે ડસ તો કે વોટ પછી આવશે ડસ. શું કામ ડસ તો કે અહીંયા એસ છે એને આપણે નીચે ઉતાર્યું છે એટલા માટે. અહીંયા એસ છે એટલે અહીંયા ડુ ડસ. અને જો તમારે એમ ન વિચારવું તો તમે એટલું વિચારજો કે પીયુ રાધા છે ને શું લાગે ડુ કે ડસ તો કે રાધા જ્યારે હી શી ઈટ એટલે રાધાનો સમાવેશ શી માં થાય ત્યારે આપણે ડસ લગાડવાનું છે. વોટ ડસ પછી કોને ઉતારવાના કરતા. કરતા કોણ છે તો કે રાધા. વોટ ડસ રાધા પ્લેસ નું શું થશે એકલું પ્લે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હજી આ વાક્ય કેમ બન્યું સમજાવું. ઓકે રાધા પ્લેસ ફૂટબોલ. ફૂટબોલ ની જે લાઈન છે તો આપણે વોટ ઉતારશું એસ કે એસ છે એટલે ડઝ પછી રાધાને નીચે લેશું અને પ્લેસ માંથી ખાલી કરશું પ્લે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ ડઝ રાધા પ્લે. રાધા શું રમે છે તો જવાબમાં તરત આવી ગયું અંડરલાઈન કરેલું કે રાધા છે એ ફૂટબોલ રમે છે. તો આ આપણે જોયું. ચાલો હજી આપણે વોટ માં એક બીજું ઉદાહરણ લઈએ. એ આપણે કેવું લેવું છે કે પિયુષ પછી is reading a book. હવે પહેલા આપણે પિયુષ ની નીચે અંડરલાઈન કરી દીધું બુકમાં. હવે આપણે લાઈન કરવી છે અ બુક ની નીચે. પિયુષ શું વાંચે છે તો જવાબ શું મળશે પિયુષ બુક વાંચે છે. તો આપણે સૌ પ્રથમ અહીંયા શું કરશું પહેલા તો કે વોટ લેશું. શું લેશું વોટ. ઓકે હવે અહીંયા ડઝ મૂકવાનો નહીં જેવો કાળ એવું મૂકવાનું હોય. તો અહીંયા તો ઇઝ આપેલું છે એટલે આપણે અહીંયા મૂકશું ઇઝ. જો જ્યારે તમને ઇઝ આપી દે વોઝ વેર આપી દે છે હેવેઝ આપી દે છે ત્યારે તમારા માટે બહુ હેલું થઈ જવાનું છે. તો વોટ ઇઝ પછી પિયુષ ને ક્યાં લેશું તમે નીચે પિયુષ. વોટ ઇઝ પિયુષ પછી શબ્દ છે રીડિંગ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ ઇઝ પિયુષ રીડિંગ તો તમે જુઓ તો પિયુષ ઇઝ રીડિંગ અ બુક થાય. હવે તમે એનાલિસિસ કરતા હશો ને કે આપણને અત્યાર સુધી સવાલ કયા કાળમાં પૂછાણો એ પણ ખ્યાલ નથી અને આપણે લોકોએ કયા કાળમાં જવાબ લખ્યો એ પણ આપણને ખબર નથી. પણ જુઓ તમે જ્યારે ફ્રેમ ધ ક્વેશ્ચન શીખો ત્યારે તમને પરફેક્ટલી ખબર પડે કે કયા કાળમાં સવાલ પૂછ્યો છે ને કયા કાળમાં જવાબ લખ્યો છે. અને પ્લસ આ તમને ક્યારે આવડશે જ્યારે તમને ટેન્સ એટલે કે જે કાળ છે એ કાળ આવડતા હોય તો જ તમે આ કાર્ય કરી. ઓકે પિયુષ નું ઉદાહરણ લીધું પછી રાધા વાળું ઉદાહરણ લીધું. તો હવે હું આશા રાખું છું કે તમને છે એમાં ઘણું બધું છે એ સમજાણું હશે. ઓકે હવે વોટ ના ઉદાહરણ નથી લેતી. હવે આપણે જઈએ હુ વોટ પછી જાવું છે આપણે વેન તરફ. ક્યાં વેન. વેન ની શું દેખાડશે તો કે વેન એટલે દેખાડશે ક્યારે. શું દેખાડશે ક્યારે અને શું હશે સમય. રેડી ચાલો વાક્ય લખું છું તમે જોજો. પુનીત goes to school at morning. અને એમાંય આપણું જે મોર્નિંગ છે ને નીચે લાઈન પુનીત goes to school at morning. મોર્નિંગ નીચે લાઈન એટલે આપણે શું કરશું તો કે સમય છે સવાર સાંજ બપોર 8 વાગ્યા 2 વાગ્યા આ બધો સમય છે. તો સમય માટે આપણે શું વાપરશું તો કે સમય માટે આપણે વાપરશું તો કે વેન. ઓકે વેન પછી જેમ આવતો એમ બધી પ્રસ્તાવ આવે goes છે એટલે ડઝ થશે es હોય એટલે ડઝ મૂકવાનું. અને એમ ન મૂકો તો પુનિતારે શું લાગે કે પુનિત એટલે હી આર ડઝ લાગે. તો આપણે શું કરશું વેન ડઝ પુનિતને લેશું નીચે. પુનિત goes નું થશે તો કે go. વેન ડઝ પુનિત go. જો es નીકળી જાય ડઝ છે એટલા માટે કોઈ goes ને નીચે ઉતારવાનું એમ નથી. માત્ર
નહીં. આ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, હવે તમે કાળ બદલી અને બીજું વાક્ય આપું છું. પ્રાચી went to Mumbai yesterday. yesterday એટલે શું થાય તો કે ગઈકાલ. અને આમ તો આ went શબ્દ આવ્યો એટલે શું દેખાડે V2. તમે વર્બ જોયા ને, આ વર્બમાં તમે જ્યારે સ્કૂલે આવતા ત્યારે આપણે ખૂબ વર્બ પાકા કર્યા છે. go went gone, બરોબર. તો went એટલે બીજું રૂપ આવે એટલે યાદ આવી ગયું. શું આવે? સાદો ભૂતકાળ. શું કહેવાય એને? સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે, હવે આપણે કામ કરવાનું છે પ્રશ્નની વાક્ય રચનાની આગળ. તો પ્રશ્નાર્થમાં શું આવે તો કે પ્રશ્નાર્થમાં આવે શું આવે? ડીડ. તો ડીડ આવ્યું. ઓકે, તો ડીડમાં આપણે જોઈએ તો સૌપ્રથમ સમય છે એટલે સમયમાં આપણે લેશું when. રેડી? when પછી ડીડ, પછી પ્રાચી, પ્રાચી પછી went નું પહેલું રૂપ લેવાનું થાય તો કે go. go went gone. when did Prachi go to Mumbai? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. થઈ ગયું? તો આવી રીતના બને. હજી તમને ઉદાહરણ આપવું છે જેમાં આની કરતા એક સહેલું ઉદાહરણ આપવું છે. આ મેં થોડા તમને અઘરા આપ્યા કારણ કે અહીંયા તમારે વિચારવું પડે કયો કાળ છે. હવે એવું ઉદાહરણ આપવું છે જેમાં કાળ તમારે વિચારવો પડે નહીં. Vipul is telling a story at 11 a.m. at 11 a.m. સમય આવ્યો તમને પડી ગઈ when. તો પહેલા તમે મૂકશો અહીંયા when. હવે જુઓ તો હું મૂકશું ડુડ જ મૂકશું, ડીડ મૂકશું, શું મૂકશું? કાંઈ એવું મૂકવાનું નથી. અહીંયા ઓલરેડી is આપેલું છે તો આપણે અહીંયા મૂકશું is. when પછી is પછી વિપુલ ને નીચે ઉતારો એટલે કે વિપુલ, પછી ટેલિંગ નું ટેલિંગ એમ નામ રાખવાનું છે a story. હવે કોઈક એમ થાય કે કેમ અહીંયા is મૂક્યું તો ટેલિંગ નું ટેલિંગ એમ નામ રાખ્યું, કઈ ફેરફાર ન કર્યા? કારણ કે આવો કાળ જ છે. એમિઝાર પ્લસ ક્રિયાપદનું પ્રથમ રૂપ અને ing. તો એમાં એને કઈ નીચે ઉતરતી વખતે આપણે ing કઢાય નહીં. ઈ તો did માં એવું રૂપ હતું એટલે આપણે v1 કરવું પડે એવું હતું. કારણ કે સાદા ભૂતકાળ છે એનું જે ક્રિયાપદ છે એ કેવું હોય છે? v2 વાળું. પણ તમે જ્યારે નકાર કરો તો did અને v1 થઈ જાય. did વત્તા not વત્તા v1. પછી તમે જોયું કે when is Vipul telling a story. ઓકે, તો આ આપણે સાદું વાક્ય થઈ ગયું. હાલો હવે આપણે શું કરવું છે તો આપણે એવું વાક્ય લઈએ કે જે હવે સ્થળ બતાવતું હોય. સ્થળ ઇન ધ સેન્સ કે એ વાક્ય કેવું હશે? એમાં ઉપયોગ થતો હશે where નો. where એટલે શું થાય? ક્યાં. જે શું બતાવે છે? સ્થળ બતાવે છે. ચાલો લખવાનું ઉદાહરણ તમે જોજો. માનુષ went to college yesterday. જો તો કોની નીચે મેં લાઈન કરી? માનુષ went to college yesterday. કોલેજ નીચે લાઈન કરી ને, કોલેજ એટલે સ્થળ થયું. આવી જાઓ હવે તમને સ્થળ ઉપર તો કે માનુષ went to college yesterday સ્થળ છે એટલે આપણે મૂકશું where. પાછું ગોનું થશે બીજું રૂપ એટલે did. માનુષને નીચે ઉતારીએ તો માનુષ, went નું થશે go, પછી કોલેજ તો લેવાઈને અંડરલાઈન કરેલું yesterday. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન વાંચો તો where did માનુષ go yesterday. માનુષ ગઈકાલે ક્યાં ગયો હતો? ક્યાં ગયો હતો તો કે સ્થળ જો માનુષ છે ગઈકાલે છે એ કોલેજે ગયો હતો. તો અહીંયા તમે જોયું કે where છે એ તમને દેખાડે છે સ્થળ. તો સ્થળ દર્શાવવા માટે તમારે છે એ ફરજિયાત where નો ઉપયોગ કરવાનો છે.
હજી હું તમને where નું એક ઉદાહરણ આપું, તમે જુઓ જોઈએ. where ના ઉદાહરણમાં પૂજા પછી was પછી selling a fruit at market. હવે માર્કેટિંગ શું થઈ? જગ્યા થઈ ને, તો જગ્યા નીચે અંડરલાઈન છે, કોણથી બનશે? યસ ઓફ કોર્સ where થી બનશે. તો આપણે શું કરશું? તો કે where, પછી was નું was, પછી પૂજાનું પૂજા, પછી selling નું selling, a fruit નું a fruit. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. where was પૂજા selling a fruit? શું જવાબ આવે? તમે વિચારો તો કે યસ જવાબ બીજા આવે છે. પૂજા was selling a fruit in market. ફરી પાછો એક સવાલ કે જો અહીંયા was આવ્યો તોય તે પાછો ing સહિત નીચે ઉતાર્યું, તો કે હા. કેમ? આપણે અગાઉના વાક્યમાં જોયું કે આપણે એમિઝા સહિત ing નીચે ઉતાર્યું હતું. એમ ભૂતકાળમાં આ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે, જેમાં was were plus v1 plus ing આવે. was were કોની સાથે લાગે? તો એકવાર આપણે સ્ટ્રક્ચરને જોઈએ કે I ની સાથે was, v ની સાથે were, u ની સાથે were, u ની સાથે were, he she it સાથે ફરીથી was અને they સાથે were. તો આવું આપણું એક સ્ટ્રક્ચર દરેક કાળ મુજબ તૈયાર થયું છે. તમને નોટ ડાઉન પણ કરાયું છે. હજી કોઈને એમ લાગે કે કોની યારે was મૂકવું, કોની યારે were મૂકવું એ નો ખ્યાલ હોય તો એમને ફરીથી એ વ્યવસ્થિત રીતે જોઈ લેવું, જેથી હવે તમને ફ્રેમ ધ ક્વેશ્ચન જ્યારે ત્યારે તમે બનાવો ત્યારે તમને તકલીફ પડે નહીં. ઓકે, તો આશા રાખું છું કે તમને ફ્રેમ ધ ક્વેશ્ચન બહુ સારી રીતે સમજાણું હશે. હવે આપણે આજે કયા કયા ફ્રેમ ધ ક્વેશ્ચન જોયા એની ટૂંકમાં આપણે એક યાદી બનાવી લઈએ, અને એ યાદી બનાવ્યા પછી આપણે એક નાનો એવો ફ્રેમ ધ ક્વેશ્ચન જે ફટાફટ પૂરો થઈ જાય છે એ આપણે જોઈ લઈએ. ઓકે, આજે આપણે ભણ્યા who, બીજું ભણ્યા what, પછી ભણ્યા when અને પછી ભણ્યા where. who, what, when અને where. who એટલે કર્તાની જગ્યાએ લાઈન હોય, what એટલે શું દેખાડતું હોય, when એટલે સમય દેખાડતો હોય અને where એટલે જગ્યા દેખાડતા હોય. ઓકે, આજે આપણે કરવું છે whose. whose નો મતલબ પ્રોપર કરવા જશો તો શું થાય? કોનું, કોની સંબંધ દેખાડે છે. આ કોનું ઘર છે, આ કોની પેન છે, આ કોની ગ્રામર છે, આ કોનો લેક્ચર છે. તો આવું દેખાડવા માટે તમારે કોનો ઉપયોગ થશે? whose નો. અને whose માં મોટા ભાગે એપોસ્ટ્રોફી s આપ્યો હશે, જેથી તમને ખબર પડી જાય કે વાક્ય કોનું છે. આ વાક્ય છે એ whose નું છે. તો આપણે શું કહેશું? that is Raj's home. હવે તમે જુઓ, હોમ ની નીચે રાજ, હોમ ની નીચે આખી અંડરલાઈન હશે. તો આપણે તેમ કીધું છે કે ભાઈ અંડરલાઈન કલર નહીં લેવાનો, પણ અમુક વસ્તુ whose માં લેવી પડે છે. તો જ્યારે એપોસ્ટ્રોફી s કરીને આપ્યું છે ત્યારે આપણે અહીંયા સૌપ્રથમ પહેલા દેશું whose. હવે whose પછી ડાયરેક્ટ is મૂકીને that મૂકીને વાક્ય પતાવી દેવાનું એમ ના, એમ કરવાનું નથી. આપણે એપોસ્ટ્રોફી પછી whose મૂક્યું, પછી એનું નામ લેવાનું છે. કયું? તો કે વસ્તુનું, તો કે home. જો આમાં એકમાં દાવો ચેન્જ છે. whose home પછી is નું is અને that નું that. whose home is that? આ કોનું ઘર છે? તો જવાબમાં શું ખબર પડે કે આ છે એ રાજનું ઘર છે. whose home? that is Raj's home. whose home is that? ચાલો બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. is Priya's sister. જો અહીંયા આપણે વસ્તુ જોઈ તો અહીંયા આપણે કોઈ વ્યક્તિને જોવાના છે. પ્રિયા સિસ્ટર, પ્રિયાની બેન. એપોસ્ટ્રોફી છે એટલે સૌપ્રથમ તમે લેશો અહીંયા whose. whose પછી sister. whose sister પછી is અને પછી આવશે this. whose sister is this. પહેલા whose પછી એપોસ્ટ્રોફી s પછી જો કોઈ વ્યક્તિનું નામ હોય તો વ્યક્તિનું નામ, વસ્તુનું નામ હોય તો વસ્તુનું નામ, કોઈ પણ મનુષ્યના અંગો કે પ્રાણીઓના અંગોની વાત કરી તો એ ગમે હોય whose પછી એપોસ્ટ્રોફી s પછીનું તમારે નામ લેવાનું છે. તો કે sister પછી is આપેલો તો is, this આપેલો હોય તો this, question mark.
whose sister is this? આ કોની બહેન છે? તો જવાબમાં શું મળે? This is Priya's sister. પછી અહીંયા that is Raj's home. Whose home is that? તો આજના લેક્ચરમાં આપણે 5 ફ્રેમ ધ ક્વેશ્ચન ના ટોપિક ભણ્યા, જેમાં સમાવેશ થાય છે who, what, when, where અને whose. તો જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે પાછા કંઈક અલગ ટોપિક સાથે ફરીથી મળશું. ત્યાં સુધી બધાને હેવ અ નાઇસ ડે.